વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો જો સવારના 6 વાગી ગયા છે અને આજે બસ એટલી ખુશી થાય મને જ્યારે પણ ફ્રાઈડે આવે ત્યારે મને એમ થાય ચાલો કાલે સેટરડે સન્ડે છે. સો થોડુંક રેસ્ટ મળશે અને સેટરડે સન્ડેની ખુશી જ કંઈ અલગ હોય બિકોઝ નીટેશ પણ સેટરડે સન્ડે ઘરે હોય. સો થોડોક સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળે તો સારું લાગે. હવે મને ખબર પડી કે એકચ્યુઅલી જે જોબ કરતા હોય એ લોકો માટે રજાનો દિવસનું વેલ્યુ વાળો હોય. સો આજનો દિવસને બેસ્ટ બનાવવાની ટ્રાય કરું કે જેથી સેટરડે સન્ડે પણ મસ્ત જાય. અને ફ્રાઈડે તો એમ પણ ઓલવેઝ મારો હેપી ડે હોય બિકોઝ ફ્રાઈડે મોસ્ટલી સેટરડેનું ટિફિન નહીં બનાવવાનું હોય. સો સારું કહેવાય ને, મને જરાક કુકિંગમાંથી છુટ્ટી પણ મળી જાય. સો હું જાઉં છું મારી શિફ્ટ પર અને આજનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. અને તમને કીધું એ પ્રમાણે 6 વાગેલા છે પણ તમને હું પાછળનો બેક સાઈડ બતાવું કે અહીંયાથી બીન કલેક્ટ કેવી રીતે થાય યુઝ્યુઅલી. સો હું તમને બતાવું. સો અહીંયા મોસ્ટલી ફિક્સ ડે હોય જે પણ કચરો હોય એને લઈ જવા માટેનો, એટલે કે બિનને કલેક્ટ કરવાનો. સો અમારું જે કાઉન્સિલ છે એ યુઝ્યુઅલી થર્સડે બિન લઈ જાય અને કચરો જે છે તેમાં 2 પ્રકારનો હોય કે એકમાં લાઈક પેપર એન્ડ પ્લાસ્ટિક હોય બેગ જે રિસાયકલ થતું હોય. સો એ રિસાયકલ બી બેગમાં ભરવાનું હોય અને બીજું જે બીજો સાદો કચરો હોય એ બિનમાં મૂકવાનું હોય. સો થર્સડે એવરી થર્સડે કલેક્ટ કરી જાય. આપણે ખાલી એટલું હોય કે આપણે જે બેકયાર્ડમાં મૂક્યું હોય આપણું બિન એ આપણે ફ્રન્ટ સાઈડે મૂકવાનું હોય. જસ્ટ આંખ મારી ઉભરે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએની દેખું, ધન્ય મારું જીવન કૃપાએની દેખું. નહીં ખબર, આજકાલ મને ચાલતા ચાલતા ભજન ગાવાની બહુ ઈચ્છા થાય છે અને મને એવું લાગે કે જ્યારે જે ઈચ્છા થાય તે આપણે કરી લેવું જોઈએ. સો એટલા માટે એકચ્યુઅલી બિકોઝ ઓફ હું યુઝ્યુઅલી પાસ થતી હોઉં ને તો ત્યાંથી રામ મંદિર ત્યાં જ છે. સો પછી મને એક ભજન ગાવાની ઈચ્છા થઈ જાય. સો હું મારા બીજા કોલ ઉપર જાઉં છું અને રસ્તે જતાં જતાં વાત કરું છું તમારી સાથે. સો આવી રીતે મારો પણ બિઝી ડે રહે છે અને ખાસ કરીને મને લોનલી ફીલ નથી થતું બિકોઝ મારી પાસે કંઈક ને કંઈક એક્ટિવિટી કરવા માટે છે. સો તમે ગમે ત્યાં હોવ પણ જો તમારી પાસે ઘણો ફ્રી ટાઈમ હોય, સો કશું કામ નહીં હોય તો પણ કંઈક ને કંઈક કરતા રહે તો મને લાગે તમે ડિપ્રેશનથી ઘણા દૂર રહી શકો. સો બેસ્ટ વે તમને જે ગમે તે તમે કરો. ભજન ગાવાની ઈચ્છા થાય ભજન ગાઓ, સોંગ ગાવાની ઈચ્છા થાય સોંગ ગાઓ, ગેમ રમવાની ઈચ્છા થાય ગેમ રમો, બહાર જવાની ઈચ્છા થાય બહાર જાઓ. તમને જે ગમે જેનાથી તમને ખુશી મળે એ તમારે કરવું જોઈએ. અને હું યુઝ્યુઅલી મને જે ગમે એ કરતી હોઉં છું, એટલીસ્ટ ટ્રાય કરું બિકોઝ એવું નથી કે બધાને
દરેક સમયે સારું જ ફીલ થાય. ગમે તે હોય, ગમે તે પરિસ્થિતિ હોય, આપણે ગમે ત્યારે લો ફીલ કરી શકીએ. આપણને દુઃખીની ફિલિંગ આવતી હોય, સો એને ઓવરકમ કરવા માટે હું યુઝ્યુઅલી મને જે ગમે એ કરતી હોઉં છું. ફાઇનલી હવે આજનો દિવસ પૂરો થવાનો અને શુક્રવારની સાંજ તો મને એટલી ખુશી થાય. મજા જ આવી છે અલગ કંઈ. સો હવે બસ પેલું કહેવાય ને કેમ તો તમને કીધું હતું કે આજે મને કંઈ બનાવવાનું નથી, કુકિંગ નથી કરવાનું ટિફિન, પણ સો ફ્રાઈડે પણ કાલે નીતેશે પાછું ચોક્કો જવાનું છે, સો બનાવવું પડશે. સો કંઈ વાંધો નહીં, પણ મને તો બહુ રિલેક્સિંગ ફિલિંગ આવે ફ્રાઈડે એટલે. સો ફ્રેન્ડ્સ, આજે બસ આજનો દિવસ આવી રીતે જ પૂરો થઈ ગયો. કશું એવું કંઈ ખાસ કર્યું નથી, પણ જો તમને મારા બ્લોગ પસંદ હોય, આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક્સ આપજો અને બસ આવી રીતે મળતા રહેજો. થેન્ક યુ સો મચ.